સુરત પોલીસ કમિશનરે આજે પાંડેસરાના ઉદ્યોગકારો સાથે મહત્વની બેઠક યોજીને તેમને પડતી કેટલીક મુશ્કેલીઓનું નિરાકરણ લાવ્યું અને કેટલીક સલાહો આપી. પાંડેસરા વિસ્તારમાં મિની ભારત તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં દેશમાં વિવિધ રાજ્યોમાંથી લોકો રોજગાર માટે આવે છે. આ વિસ્તારમાં લોકોમાં કાયદો અને વ્યવસ્થા, સામાજિક જવાબદારી અને નાર્કોટિક્સ જેવા દૂષણોમાંથી દૂર રહેવા અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો પર ભાર મૂકવામાં આવ્યો હતો. પોલીસ કમિશનરે જણાવ્યું કે લોકોમાં અવેરનેસ રહે તે માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. બેઠકમાં નાર્કોટિક્સના દૂષણથી દૂર રહેવા માટે ઉદ્યોગકારો અને તેમના કામદારોને સૂચના આપવામાં આવી. પોલીસે આ અંગે જાગૃતિ લાવવા અને આવા કિસ્સાઓમાં તાત્કાલિક જાણ કરવા જણાવ્યું. વ્યાજખોરો સામે ચાલી રહેલી ડ્રાઈવ અંગે પણ ઉદ્યોગકારોને માહિતગાર કરવામાં આવ્યા. આ સાથે વ્યાજખોરો હેરાન કરે તો પોલીસને તાત્કાલિક જાણ કરવા માટે સૂચના આપવામાં આવી. સુરત પોલીસ કમિશનરે કહ્યું કે જો કોઈ એક્સટોર્શન માંગે તો તાત્કાલિક પોલીસને જાણ કરે. કોઈની પણ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉદ્યોગકારોને નિર્ભય બનીને કામ કરવા અને પોલીસ સાથે સંકલન સાધવા અનુરોધ કરવામાં આવ્યો. બેઠકના અંતે પોલીસ કમિશનરે કહ્યું કે ઉદ્યોગોના સુચારુ સંચાલન અને સુરક્ષા માટે પોલીસ અને ઉદ્યોગકારો વચ્ચે ગાઢ સંકલન અત્યંત જરૂરી છે. ઉદ્યોગકારોને કોઈ પણ સમસ્યા કે માહિતી હોય તો પોલીસનો સંપર્ક કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ બેઠક ઉદ્યોગકારો અને પોલીસ વચ્ચે સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે અને આ વિસ્તારમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવામાં ફાળો આપવામાં આવશે. એટલું જ નહીં પણ બેઠકમાં મુખ્યત્વે આરટીઆઈ, રિંગ રોડ ટ્રસ્ટ, ઇન્ડસ્ટ્રીયલ અને ખંડરી વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવા અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી. કમિશનર ગેહલોતે કહ્યું હતું કે સુરક્ષા માટે સીસીટીવી મહત્વનું સમજાવ્યું અને તેને ઝડપથી અમલમાં મૂકવા માટે સહયોગની અપીલ કરી. આનાથી ગુનાખોરી નિયંત્રિત કરવા અને ગુનેગારોને ઓળખવામાં મદદરૂપ મળશે. સાથે જો કોઈ પણ ખંડરી માંગે તો તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે તેવું પણ સુરત પોલીસ કમિશનરે કહ્યું. બ્યુરો રિપોર્ટ. સુરત શહેરના સૌથી મોટી માં એક આપણા પાંડેસરા જીઆઈડીસી છે, જેમાં અહીંયા 600થી વધારે મોટી ઇન્ડસ્ટ્રીઝ છે અને ખાસ કરીને આ જો પાંડેસરા ખાતે જો એક એફ્લુએન્ટ જો ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, જેમાં 127 જેટલા આપણા અલગ અલગ જો ઇન્ડસ્ટ્રીઝના જો એફ્લુએન્ટ આવે છે, ટ્રીટ થઈને પછી અહીંયા તો જો બહાર જાય છે. અને આ જગ્યા જો આજે અમે લોકો ઘણા દિવસોથી આપણા એક ઇન્ડસ્ટ્રીઝના સાથે મિટિંગના એક આયોજનના ડેટ આજે નિશ્ચિત હતી. તો આજે જો ઇન્ડસ્ટ્રીઝ સાથે અમે લોકોને મિટિંગ લીધી અને સાથોસાથ જો ઇન્ડસ્ટ્રીઝ અને પોલીસના સારા સંકલન કેવી રીતે રહે અને ઇન્ડસ્ટ્રીઝને જો અમુક અમે સૂચનાઓ આપવાની હતી. ચાહે અમારે અહીંયા આ વિસ્તારમાં જો લગભગ મિની ભારત જેવો વિસ્તાર છે, ઘણા બધા બહારના લોકો આવે છે, ગીચ વિસ્તાર છે, તો આ વિસ્તારમાં શું શું જો અમારી જરૂરિયાત છે જો ઇન્ડસ્ટ્રીઝ પૂરી પાડે જો ફોર એક્ઝામ્પલ જો અહીંયા જો લોકો રહે છે એના અમુક જો અવેરનેસના ચીજો પર ઇન્ડસ્ટ્રી કન્ટિન્યુઅસ આપતા રહે, જેથી અહીંયા બહારવાળા કોઈ આવે છે તો કોઈ પણ પ્રકારના વાયોલેશન્સ જેટલા બી હોય છે કાયદાના પ્રમાણે, જેવા કે ભાઈ હેલ્મેટ પહેરીને આવે જો સીસીટીવી કેમેરાઓ ઓર ઇન્ડસ્ટ્રી અહીંયા લગાવે આ વિસ્તારમાં, જેથી કે અમે લોકો જો ક્રાઇમ ઉપર વોચ રાખી શકીએ જો સાથોસાથ જો નાર્કોટિક્સથી દૂર રહેવા માટે જો અને જો નાની નાની સમાન બાબતોમાં લોકો ઝઘડા નહીં કરે જો આ પ્રકારની ચીજો જો જ્યારે બધા વર્કર્સ જતા હોય ઇન્ડસ્ટ્રીમાં ત્યાં આપતા રહે અને એના માટે અમે લોકો એક વિડીયો પણ બનાવીને આપવાના છે જો એના સાથે સાથે જો આ બધા વર્કરો જો અમે લોકો જોયા છીએ કે નાની રકમને લઈને વ્યાજને લઈને જો પછી મોટામાં પ્રોબ્લેમ ફસાઈ જતા હોય છે. તો એક આ બી કે વ્યાજખોરોના વિરુદ્ધમાં બી જો અમારી ડ્રાઈવ ચાલે છે જો આ ડ્રાઈવમાં અહીંયા આ લોકો બી વર્કર્સને બતાવે, કોઈ પડો તાત્કાલિક પોલીસને આપણે જાણ કરે જેથી અમે લોકો કાર્યવાહી કરીએ. આ વિસ્તારમાં ઘણા બધા જો એવા એક્સટોર્શન કરવાવાળી ગેંગ હતી જો આરટીઆઈના નામે આ બધા ઇન્ડસ્ટ્રીઝને હેરાન પરેશાન કરતી હતી. એના ઉપર કેસ થયા. 13 જેટલા લોકો છે જેના પાસા પણ થઈ છે જો તો એના માટે બી ઇન્ડસ્ટ્રીને સૂચના આપવામાં આવી. કોઈ પણ સંજોગોમાં કોઈ તમે દબાવે છે જો કોઈ એક્સટોર્શન કરે છે તો તમે ટોલરેટ નહીં કરો, બલકે તાત્કાલિક જો પોલીસના જાણ કરો જો એના સંકલન કરવામાં આવેલા છે. અને સાથોસાથ ઇન્ડસ્ટ્રીના ઓર શું અપેક્ષાઓ છે પોલીસ તરફથી, જે રીતે આપણા સુરત શહેરના એરિયા વધતા જાય છે. આ પહેલે પાંડેસરા વિસ્તાર આપને ખબર જો ગ્રામના સચિન પોલીસ સ્ટેશનના આઉટપોસ્ટ હતા, અત્યારે સચિન પોલીસ સ્ટેશન સિટીમાં આવી ગયા, પાંડેસરા આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન બની ગયા, ગીચ વસ્તી છે. તો એના માટે સંકલન બહુ જરૂરી છે કે ઇન્ડસ્ટ્રીઝ અને પોલીસમાં રહે. ઇન્ડસ્ટ્રીમાં કોઈ નાની મોટી કોઈ ભગવાન ના કરે કોઈ ઘટનાઓ બને, દુર્ઘટના બને તો ત્યારે કેવી રીતે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે જેથી જો તુરંત જો ડેમેજ કંટ્રોલ કરી શકાય
અને કોઈ જો है આ ઘટિત ઘટનાઓને બનતા અટકાવી શકાય. આ પ્રકારના તમામ ચીજોનો ચર્ચા વિચારણા કરવામાં આવી અને ઉમ્મીદ છે કે આવનાર સમયમાં બી આ પૂરા એરિયા જો સુરતના ગ્રોથ ઇન્જનમાંથી એક ઇન્જન અહીંયા આ વિસ્તાર છે, તો આ લોકો બી સરસ રીતે જો આપણા સંકલન સાધીને કામગીરી થતી રહેશે. આજે અમે લોકો જો ચર્ચા કરી ઘણા બધા પ્રશ્નો જો અમે 4-5-6 મહિના में જોયા તેમાં એક તો અમુક જો આરટીઆઈના દુરુપયોગ કરવાના જો આરટીઆઈ એક્ટિવિસ્ટ તરે કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ આરટીઆઈ માંગીને દુરુપયોગ કરવાના, એક્સટોર્શન કરવાના, ખંડણી ઉઘરાવવાના આ એક મોટી સમસ્યા હતી, જેના જો નિકાલ કરવામાં આવેલા છે જો અને સાથોસાથ જો અમુક લોકો જો એક્સટોર્શન કરવાની અલગ અલગ રીતિ અપનાવતા હોય જો તો એના માટે જો બી જો ચર્ચાઓ કરવામાં આવી જોઈએ. અને પછી જો આ વિસ્તારમાં જો લોકો રહે છે, થોડા સા જો મજૂરી વર્ક કરવા લોકો આવે છે, તો અમુક જો લોકો જો વ્યાજના ચંગુલે ફસાઈ જતા હોય છે, તો એની ચર્ચા કરવામાં આવી. એના માટે અમે લોકો સોલ્યુશન બતાવ્યા જોઈએ. આ મુખ્યત્વે જો આ પ્રકારની જો સમસ્યાઓ જો તકલીફના જો ચર્ચા કરવામાં આવી, એના માટે જો નિકાલ અમે લોકો કરીએ છીએ ઓર સારા સંકલન આવનાર ફ્યુચરમાં રહે એની ચર્ચાઓ અમે લોકો કરીએ છીએ.